નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 4ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 4ના પર્યાવરણ વિષયના પાઠ નંબર 17 તેજલ અમદાવાદમાં તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો। તો ચાલો આપણે શરૂઆત કરીએ સ્વ અધ્યયન પોથીના પ્રશ્નોની। પ્રશ્ન નંબર 1, પ્રશ્નોના જવાબ લખો। નંબર 1, તમે ક્યાંય જાહેર શૌચાલય જોયા છે તે વિશે તમારા અનુભવ લખો। તો જવાબ આવશે હા, મેં ઘણી જગ્યાએ જાહેર શૌચાલય જોયા છે। બસ સ્ટેશને, મંદિરે, બજારમાં, આ બધા જાહેર શૌચાલયોમાં ખૂબ જ ગંદકી જોવા મળે છે। લોકો સ્વચ્છતા જાળવતા નથી, તેથી શૌચાલયો વધારે ખરાબ થઈ જાય છે। નંબર 2, તેજલની જેમ તમે અજાણી જગ્યાએ જાઓ તો તમને ડર લાગે છે તેનો અનુભવ લખો। હા, અજાણી જગ્યાએ જઈએ તો ડર લાગે છે। એક વખત હું એકલો મારા માસીને ત્યાં ગયો હતો, ત્યારે મારે પહેલીવાર એકલા જવા આવવાનું થયું હતું, ત્યારે મને ખૂબ ડર લાગ્યો હતો। નંબર 3, તમારા ઘરની નજીક કઈ કઈ જાહેર સુવિધાઓ આવેલી છે? તો મારા ઘરની નજીક પ્રાથમિક શાળા, પોસ્ટ ઓફિસ, બસ સ્ટેશન, સરકારી દવાખાનું, ગ્રામ પંચાયત, આંગણવાડી વગેરે જેવી જાહેર સુવિધાઓ આવેલી છે। નંબર 4, તમે મુલાકાત કરેલી હોસ્પિટલ વિશે તમારા અનુભવ લખો। તો જોઈએ, જવાબ આવશે કે મેં રાજકોટની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી। તે ખૂબ જ મોટી છે, તેમાં ઘણા બધા વિભાગો છે, બધા જ પ્રકારની સારવાર ત્યાં મળી રહે છે। અહીં ખૂબ જ દર્દીઓ આવતા હતા। હોસ્પિટલની સ્વચ્છતા સારી હતી। નંબર 5, તમે ક્યારે બસમાં મુસાફરી કરી છે? તમારા અનુભવો લખો। તો હા, મેં રાજકોટથી દ્વારકા સુધી બસમાં મુસાફરી કરી છે। તે સરકારી બસ હતી, તેમાં નીચે સીટિંગ અને ઉપર સોફા હતા। બસમાં ખૂબ જ ભીડ હતી। મુસાફરી એકદમ શાંત અને સુવિધાપૂર્ણ હતી। ત્યાર પછી જોઈએ પ્રશ્ન 2, તફાવત લખો। તેજલના ઘરે પાણી ભરવું અને તેજલના મામાના ઘરે પાણી ભરવું। ત્યાં ગામના તળાવમાંથી પાણી ભરવામાં આવતું હતું અને ત્યાં સામૂહિક નળ પરથી પાણી ભરવામાં આવતું હતું। બીજો મુદ્દો, ત્યાં પાણી ભરવા માટે ઝઘડા થતા નથી અને ત્યાં પાણી ભરવા માટે ઝઘડા થાય છે। ત્યાર પછી જોઈએ તેજલનું ઘર અને તેજલના મામાનું ઘર। તેજલના ઘરમાં એક રૂમ છે, ત્યાં એક જ રૂમમાં બેસવા, સૂવા અને જમવા, કપડાં વાસણ ધોવાય છે। બીજો મુદ્દો, રસોઈ માટે અલગ જગ્યા છે અને ગલીના લોકો માટે એક જ શૌચાલય છે। કેટલાક લોકો ખુલ્લી જગ્યામાં કે ખેતરમાં શૌચ માટે જાય છે। પ્રશ્ન 3, પ્રશ્નોના જવાબ લખો। નંબર 1, ઊંચા મકાનોમાં ઉપરના માળે જવા સીડી સિવાય શાની વ્યવસ્થા હોય છે? તો ઊંચા મકાનોમાં ઉપરના માળે જવા સીડી સિવાય લિફ્ટની વ્યવસ્થા હોય છે। નંબર 2, તમે તમારા ઘરે પીવાનું પાણી કેવી રીતે મેળવો છો? તો અમારા ઘરે પીવાનું પાણી નળ કનેક્શન દ્વારા આવે છે। મારા ઘરે વરસાદી પાણીના સંગ્રહ માટે ભૂગર્ભ ટાંકો પણ છે, તે પાણીનો પીવામાં ઉપયોગ કરીએ છીએ। નંબર 3, તમારી શાળામાં કે ઘરે પાણીનો બગાડ કઈ કઈ જગ્યાએ થાય છે? તો મારી શાળામાં બાળકો જરૂરિયાત કરતાં વધારે પીવાનું પાણી ભરી વધારાનું પાણી ફેંકી દે છે। કેટલાક બાળકો હાથ ધોવામાં પાણીનો બગાડ કરે છે। પ્રશ્ન 4, વિધાનો ખરા છે કે ખોટા? ચોરસ બોક્સમાં દર્શાવો। નંબર 1, બધા જ જાહેર સ્થળો ખૂબ જ સ્વચ્છ હોય છે, ખોટું। નંબર 2, શૌચાલયના ઉપયોગ બાદ સાબુથી હાથ ધોવા જોઈએ, ખરું। નંબર 3, સારવાર માટે આપણે રેલવે સ્ટેશન જવું પડે છે, ખોટું। નંબર 4, મોટા કુટુંબમાં બધી જરૂરિયાત પૂરી થાય છે, ખોટું। નંબર 5, ટિકિટ લીધા વગર બસમાં મુસાફરી કરવી જોઈએ, ખોટું। તો વિદ્યાર્થી મિત્રો, તમારા કોઈ મિત્રો, સગા સંબંધીઓ ધોરણ 6 થી 8ની અંદર અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થીઓ માટે એક બ્રહ્માસ્ત્ર બેચનું આયોજન કરેલ છે, જેમાં લોન્ચિંગ નિમિત્તે પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટ, જેમની પ્રાઇસ છે 2200 રૂપિયા।
મોબાઈલ નંબર છે 7046222254 અને એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે, જેમાં ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોનો પણ સમાવેશ થશે. પ્રશ્ન 5, પ્રશ્નોના જવાબ લખો. નંબર 1, ઊંચી ઇમારત પરથી નીચે જોતા કેવો અનુભવ થાય? તો ઊંચી ઇમારત પરથી નીચે જોતા ડર લાગે છે, ત્યાંથી બધી વસ્તુઓ નાની દેખાય છે. ઊંચી ઇમારત પરથી દૂર દૂરની વસ્તુઓ પણ જોઈ શકાય છે. ઠંડો પવન અનુભવાય છે, સુંદર દ્રશ્યો જોવા મળે છે. નંબર 2, તમારે અચાનક ઘર બદલવું પડે તો કેવી મુશ્કેલીઓ પડશે? અચાનક ઘર બદલવું પડે તો ઘરનો બધો સામાન ભરીને બીજી જગ્યાએ લઈ જવો પડે. બીજી જગ્યાએ વાતાવરણ, ત્યાંના લોકો સાથે સેટ થતાં વાર લાગે. શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે સેટ થતાં વાર લાગે છે. નંબર 3, લોકો કેવા સંજોગોમાં ઘર બદલે છે? તો ઘર બદલવા માટે ઘણા કારણો હોય છે, જેવા કે નોકરીમાં બદલી થતાં, શિક્ષણ માટે, લગ્ન થતાં, સારા સ્વાસ્થ્યની સુવિધા માટે વગેરે. નંબર 4, તમે ફરવા ગયા હોય તેના અનુભવો લખો. તો દિવાળી વેકેશનમાં અમે સોમનાથ અને જૂનાગઢ ફરવા ગયા હતા. સોમનાથ દરિયા કિનારો ખૂબ જ ગમ્યો. જૂનાગઢમાં અમે ગિરનાર રોપવેમાં બેસીને ગયા હતા. રોપવેમાંથી ખૂબ જ સુંદર કુદરતી દ્રશ્યો જોવા મળતા હતા. પ્રશ્ન 6, ચિત્રનું વર્ણન કરો. અહીં ચિત્ર આપેલું છે, તેનું તમારે વર્ણન કરવાનું છે. તો જોઈએ. આપેલ ચિત્રમાં એક જ રૂમનો ઉપયોગ ઘણા બધા કામો માટે થતો હોય તેવું જોવા મળે છે. રૂમમાં સૂવાનું, રસોઈ બનાવવાનું, કપડાં ધોવાનું, નાહવાનું બધું એક જ રૂમમાં થાય છે. દાદા ખાટલા પર સૂતા છે. એક બાળક ટીવી જોઈ રહ્યો છે. એક છોકરી રોટલી બનાવી રહી છે. 2 છોકરીઓ ભોજન કરી રહી છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 12ની જે નીચેની PDF અને PPT ઉપલબ્ધ છે. સ્વઅધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ અને IMP પેપર, જે તમને WhatsApp પર PDF અને PPT મેળવવા માટે તમે સંપર્ક કરી શકો છો 7046222254 અને એપ્લિકેશન પરથી પણ તમને PDF મળી રહેશે. તો એપ્લિકેશન તમને પ્લે સ્ટોર પરથી મળી જશે, જે ઓશન જ્ઞાન લાઈવ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 4ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, જેનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.